ને મારો ફર્સ્ટ બ્લોગ છે, કેવો લાગે, સારો લાગે તો કમેન્ટ કરજો. પ્રતાપભાઈ ની ઓલામાં ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરજો ને ચેનલને આગળ વધારજો. ભાઈનો પહેલો બ્લોગ છે એટલે કેવો લાગે કમેન્ટ કરી દેજો, અને કઈ ભૂલ થાય તો માફ કરી દેજો. પ્રોબ્લેમ એટલે અહીંયા હરીફરીને મોબાઈલ આવે. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મોજમાં, અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અને ફરીથી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે દાદાના મંદિરે આવી ગયા છે અને સંજય અને યોગી બહાર છે ને આજે જવાનું ક્યાં છે કાંઈ નક્કી જ નથી. રીલ શૂટ કરવા માટે જવાનું છે પણ કાંઈ નક્કી જ નથી ક્યાં જવાનું છે. ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે બધા. યોગી ને સંજય બહાર ઉભા છે. ફેમિલી જાફરાબાદ જવા માટે નીકળી ગયા છે અત્યારે. સંજય ને ઋતિક અહીંયા, ઋતિક તો નથી ને સંજય ને યોગેશ છે. એમની જાફરાબાદ જવા માટે જાફરાબાદ જવાનું છે એટલે ક્યાં જવાનું છે કઈ નક્કી જ નથી. તમે જો અને પ્રતાપભાઈનો બ્લોગ છે. આ પ્રતાપભાઈનો મોબાઈલમાં શૂટ થાય અને હું વેચમાં ડબકા મારવા આવી ગયો એવું છે. એવું ન હોય મિત્ર. અને જવાનું નક્કી કર્યું છે ખંડેરિયા મહાદેવે, કારણ કે રીલ બનાવવા માટે અને દર્શન કરવા માટે. તો જઈએ છે જાફરાબાદ ખંડેરિયા મહાદેવે અને રીલ બીલ બનાવશું. અને જો ઓકે અને ત્રણેય છે. ઋતિક થોડો કામમાં છે. આમાં પેટ્રોલ નાખી દઈ. પેટ્રોલ ગાડીમાં પૂરી નહીં, પીછે માથા નીકળી. બે ટાયર જાફરાબાદ આવી ગયા છે અને આવી રીતનું કંઈક લોકેશન છે મિત્રો. જાફરાબાદ આવી ગયા છે મહાદેવના મંદિરે ને સંજય ને યોગેશ પગે લાગે છે મહાદેવને. તમે પણ દર્શન કરી લેજો. તો ફેમિલી મહાદેવના મંદિરેથી બગીચા બાજુ વયા આવ્યા છે ને ત્યાં ક્યાંય રીલ શૂટ કરવા માટે કાંઈ હતું નહીં એટલું બધું. ત્યાં આ બાજુ વયા આવ્યા ને મારો ફર્સ્ટ બ્લોગ છે, કેવો લાગે, સારો લાગે તો કમેન્ટ કરજો. ને ઋતિક જ યાદ આવી જાય. સંજય ને યોગેશ અહીં બેઠી ગયા છે. હા, અને પ્રતાપભાઈનો પહેલો બ્લોગ છે એટલે કેવો લાગે કમેન્ટ કરી દેજો, અને કાંઈ ભૂલ થાય તો માફ કરી દેજો. અને પણ એક કમેન્ટ જરૂર કરી દેજો પ્રતાપનો પહેલો બ્લોગ તમને કેવો લાગ્યો. રે પેલો વ્લોગ છે, કેવો લાગે છે? આપણે આમાં કઈ ડબકા મારવાના નથી. જે કરશે એ પ્રતાપ જ કરશે, જેવો બને એવો. રેડી? એક કમેન્ટ જરૂર કરી દેજો. અને નવા ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરજો. હા, સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં. યોગેશ શું કેવું તારું? પીલા વગેરે. અને આ પ્રતાપ એકલો સંભાળશે, આપણે કઈ આમાં ડબકા નથી મારવાના. લોકેશન આગળ થઈ જાય થોડોક ટાઈમ ના લીધે, પછી રીલ બિલ શૂટ કરશું બધું. ને તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ. ફેમિલી જો અહીંયા બગીચા બધા બેઠા છે અને આ બગીચો હજી જો બને છે. અને અમારા જાફરાબાદમાં પણ લોકેશન બને છે. એવું નથી, હજી કામ સારું છે. કામ પૂરું થઈ જાય પીછે પાછો એક બ્લોક લઈને આવશું મસ્તનું. અત્યારે કામ સારું છે, બધું સલું છે. અને હવે આ બેને કહે છે કે જવું છે લાઇટ આવું છે. પ્રતાપનો બ્લોક છે પણ એ ભાઈ હું થોડું રીલનું ઓલું કરું છું. હા, હવે આપણે શું કહે લેવું પડે, નકર પાછો બ્લોકમાં કાંઈ નહીં આવે એવું છે. તો ચાલો હવે જઈએ, લાઇટ આવું છે. હાલો તો હવે અહીંથી પાછા જાય છે. લાઇટ આવું છે, આવું છે કામકાજ અમારે. ફેમિલી સંજય ને યોગેશ ને નાસ્તો કરવાનું મન થયું છે. તો હે હું તો કરી એટલે આમાં કેવું તો પડે કે ભાઈ નાસ્તો કરવાનું મન થયું છે ને નાસ્તો કરી એટલે નાસ્તો લઈને લાઇટ હાઉસે જવાનું છે. તો મિત્રો ફર્સ્ટ બ્લોગ છે એટલે થોડુંક આમ અંદરથી ફીલ એટલી થાય છે ને કે તમે વાત પૂછો. નાસ્તો વસ્તો લઈ ને હવે લાઇટ હાઉસ બાજુ જાય છે. તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. ફેમિલી તો ભાઈ અત્યારે આપણા વડાપાવ બનાવે છે અને આપણે તો કોઈ ખાધું નથી. આ વોગેશભાઈ કાંક વડાપાવનું લઈને આવ્યા છે. તમે કોઈ નથી ખાધું? નહીં, તમે ભાઈ સિટીમાં રખડવા વાળા, અમે થોડા વડાપાવ લીધો છે ને છોકરીઓ રોકા ભૂંગળા બટેટા લીધા છે. કેટલી નહીં આવે ભાઈ? તળેલી મરચી હવે મરચી વાળી એમનું ખાઈ લેતો નથી. લાલભાઈના વડાપાવ પ્રખ્યાત છે. કેના? લાલભાઈના વડાપાવ. એવું બધું અમને ન ખબર હોય, તમને વધારે ખબર હોય. અને આ વડાપાવ પહેલી વાર ખાઈશું. હા, લઈ લીધા છે વડાપાવ ત્રીજી વાર ને બટેટા ભૂંગળા લઈને જઈ આડી લાઈટ આવું છે. અને ભાઈ બોટલ લઈને વહી આવ્યા છે પાણી. હમણાં અહીંયા શું કહે જાફરાબાદમાં ખાણીપીણીનું સારું થઈ ગયું બગીચે. હાઉસ આવી ગયા છે ને પબ્લિક જ એટલી છે તમે જો. યોગેશ ને સંજય આમ જાય છે, નાસ્તો કરી અને મળીએ પાછા. તમે પણ દર્શન કરી લેજો. દર્શન કરી લેજો. અને સંજય ને યોગેશ આમ બેઠા છે પણ ત્યાં હું પણ જાઉં છું અત્યારે. ને તમે નાસ્તો વાસ્તો કરી અને મળીએ પાછા. ને સંજય ને યોગેશ આમ બેઠા છે. લાઇટ હાઉસે આવી ગયા છે અને દરિયો ભરેલો છે
ને આ પબ્લિક પણ એટલી છે ને તમે જોઈ શકો છો. યોગેશ ને સંજય આમ બેઠા છે એ નાસ્તાની, અને મારી વાટ જોઈશ કે ક્યારે પ્રતાપ નાસ્તો કરવા આવે, પણ એ એવડા લોકોએ ચાલુ કરી દીધું નાસ્તો કરવાનું મારી પહેલા. નાસ્તો વાસ્તો કરી લીધો છે અને ઘરે જવા માટે તૈયાર થઈ ગયા છે ને 7 ને 7:30 થઈ ગઈ છે. અને આપણે પણ છે નહીં આ એમાં ફર્સ્ટ બ્લોગ હતો એટલે એને થોડું કામ આવ્યું હતું એટલા માટે. ને આપણે તો ત્યાં વેઇટ કરે છે આપણી, તો આપણે ત્યાં જઈને મળીએ. તો હે ફેમિલી અત્યારે આવી ગયા છે રામજીના દુકાને. ઋતિક પણ આવી ગયો છે ને ધર્મેશ પણ આવી ગયો છે ને રામજી પણ દુકાને આવી ગયો છે. તાજા વિડીયોમાં સ્વાગત છે. ને હવે આપણે નવું ચેનલ સ્ટાર્ટ કર્યું એટલે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. મંથક બોલો. ફરવા કેમ નથી આવતો અમારી હારે? હા ભાઈ, ભાઈ થોડુંક તો કયો અમને. થોડુંક આમ જો આજ મને આમ અલગ જ બોલવું થાય છે એટલે કે થોડુંક તો તમે કયો ભાઈ. હું કહું ફરવા કેમ નથી આવતા અમારી હારે? ટાઈમ નથી મળતો. ટાઈમ નથી મળતો કેમ? કઈ કારણોસર? હમણાં ચોમાવું ઢોકળું આવે છે, વાડીમાં કામ છે ભાઈ. એવું છે, બાજરો કરવો જ. હા, બાજરો કરવો, બાબરકોટનો બાજરો ખાઓગે? ઓય બાપા ગુડી હો. એ બેલા હારી નથી થાય, અહીંયા આવીને અવાજ કરો પાછા. પ્રોબ્લેમ એટલે અહીંયા હરીફરીને મોબાઈલ આવીને ઉભા રાખે જોતી. મારા જવાને લેવાનો કેમ ખોટે ખોટું તમને તૈણી હું ભાઈ વાંધો હું આવ્યો છે કાફી ખાલી ખબર છે મંથક બ્લોગ ખબર છે પ્રતાપનો બ્લોગ છે મંથન બ્લોગ. મંથક બ્લોગ અમારા શું કહે પ્રતાપભાઈ ની ઓલામાં ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરજો ને ચેનલ ને આગળ વધારજો. પ્રતાપભાઈ ને પ્રતાપભાઈ ની ચેનલ છે આપણે મંથન બ્લોગ, મંથક બ્લોગ છે ને જેમ બધે આમ શેર કરજો એટલે વાંધો નહીં. એટલે તું એટલે કમેન્ટ કરી દેજો કે પ્રતાપભાઈ નું આમ કેવું છે ઓલું શું કહેવાય હે. તો હે ફેમિલી આપણે ઘરે આવી ગયા છે અત્યારે ને દોસ્તારનો બર્થડે છે, ત્યાં જમવા જવાનું છે. તો આપણે ત્યાં જઈને આપણે મળીએ કેમ કે અલ્પેશભાઈનો બર્થડે છે આજ. તો આપણે અલ્પેશભાઈને થોડી પાર્ટી રાખી નાની અમની, તો આપણે ના જઈને મળીએ. તો ફેમિલી અત્યારે અલ્પેશને ઘર પાસે પહોંચી છે ને કેમ કે અલ્પેશભાઈનો બર્થડે હતો એટલે એ ભાઈ બર્થડેની પાર્ટી આપે છે. આપણે હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ ભાઈ. તો હાલો આપણે બધા પાર્ટી કરી ને તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજી તો થોડુંક ઋતિક પાસે જવાનું છે મિત્રો, તો હાલો આપણે ત્યાં જઈને મળીએ છીએ જમી બમી. તો હે ફેમિલી અત્યારે કેક આવી ગઈ છે તમે જોઈ શકો છો ને અત્યારે અલ્પેશને વિશ કરવાનો છે અને કેક પણ કાપવાની છે. તો તમે થોડા એવા બ્લોગમાં બન્યા રહેજો. તો હે ફેમિલી અત્યારે કેક કાપવાની તૈયારી કરી રહ્યા છે અને અલ્પેશભાઈ પૂરેપૂરા ખુશમાં છે. એના કેટલા વર્ષ પૂરા જાય મને નથી ખબર. 21. તો હાલો કેક કાપી લઈએ અત્યારે ને થોડુંક પાર્ટી છે. તો હાલો આગળ મળીએ છીએ. જમીને ઋતિક પાસે આવી ગયા છે ને અત્યારે ઋતિકભાઈ બીજી છે અત્યારે. લા ભાઈ એમ શું કરો? તો અત્યારે ભાઈ રાત નહીં બોલું, રાતના 12 વાગે બ્લોગ પૂરો કરે છે આ પ્રતાપ બ્લોગ પૂરો કરે એટલો બધો ઈ મહેનત કરે છે. રાત દિન 12 વાગે બ્લોગ પૂરો કરે છે એટલી મહેનત કરે છે એટલે ધડાધડી લાઈક ધડાખડી કરો. રેડી ફેમિલી આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અમારો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા બ્લોગ બનાવતા રહેશું એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ને આ અમારો ફર્સ્ટ બ્લોગ છે, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો બેનો. હાલો બધાને જય મા મોગલ ને બાય બાય.